તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની સુધીની અંદર સ્વાધ્યાય 5.3 સુધી પરફેક્ટલી સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે. કંઈ પણ બાકી રાખેલ નથી. જો તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એમાં વર્ગ અને વર્ગમૂળ વિશેની ઘણી બધી માહિતી, બરાબર, કેવા કેવા શોર્ટકટ્સ છે, અવ્યવીકરણની રીતથી વર્ગમૂળ કેવી રીતે મેળવવું, બધી જ વસ્તુ, બધી જ વાતો, બધા જ કોન્સેપ્ટ્સ આપણે મિત્રો એ વિડીયોઝમાં કવર કરાવેલા છે. જો તમે ખાસ ન જોયા તો જોઈ જ લેજો. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 5.4ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. અને મિત્રો સ્વાધ્યાય 5.4 ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે ને એવું છે. કારણ કે આમાં પણ આપણે મિત્રો વર્ગમૂળ શોધવાનું છે. વર્ગમૂળ જ આપણે શોધવાનું છે, પણ રીત બદલાશે. તો કઈ રીત કરવાની છે આપણે મિત્રો? હવે આપણે કરવાની છે મિત્રો ભાગાકારની રીત કરવાની છે, બરાબર છે ને? પહેલાં કઈ શીખી ગયા આપણે? તો પહેલાં શીખી ગયા હતા મિત્રો આપણે અવયવીકરણની રીત. અવયવીકરણની રીત આપણે શીખી ગયા છે અને હવે આવશે આપણી ભાગાકારની રીત. ચલો, શું કરશું અને શું કરવાનું છે? ચલો મિત્રો, તો સૌથી પહેલાં તમે જુઓ કે 841 આપણે દાખલા નંબર 1 એકદમ શાંતિથી કરાવીએ છીએ. તમને એક એક સ્ટેપ સમજાવીશ કે શું કરવાનું છે, તમને એક એક સ્ટેપ સમજાવીશ. ચલો, સૌથી પહેલાં આપણે કરશું સંખ્યા લખીએ. સૌથી પહેલાં આપણે અહીંયા કઈ સંખ્યા આપણને આપેલી છે? તો કે સાહેબ 841 આપણને આપેલા છે. રેડી? ચલો, હવે કરશું આપણે અહીંયા નિશાની. હવે તમે જુઓ મિત્રો અહીંયા કે શું કરવાનું. તો આપણે બેના ગ્રુપ બનાવવાના છે, પણ છેલ્લેથી. જો આ છેલ્લેથી આનું એક ગ્રુપ બનશે 2નું, અને આનું 2નું ગ્રુપ નથી બનતું, ચિંતા ના કરો, પણ આપણે એક આવી રીતે બનાવી દેવાનું છે. હવે પહેલાં આપણે માત્ર 8ને પકડશું. હવે મિત્રો આપણે અહીંયા જે સંખ્યા લખીએ એ અને ઉપર જે સંખ્યા આવશે ભાગફળમાં, એ બંને કેવી હોવા જોઈએ? તો બંને મિત્રો સરખી હોવા જોઈએ, બરાબર છે? કેવી? તો કાં તો 1 ગુણ્યા 1 પણ લખાય. જો 1 તો અહીંયા પણ 1 જ લખવા પડે. જો એવું ના કરવું હોય તો 2, તો અહીંયા પણ 2 જ લખવા પડે. જો એમાં પણ ના આવી રહે તો અહીંયા આપણે 3 અને 3 આવ લખવા પડે. મતલબ કે બંને સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી. હવે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે આપણે અહીંયા કઈ સંખ્યા લઈએ. જો 3 ગુણ્યા 3 કહીશું, 3 તરી તો 9 થશે, હને? અને 8માંથી 9 તો જઈ શકે નહીં, એટલે આપણે 3 લઈ શકાશે નહીં. આપણે શું લેવું પડશે? આપણે લેવું પડશે 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2, 2 દુ કેટલા આવશે? અહીંયા 4. ચલો, હવે તમે 8માંથી 4ને માઇનસ કરો તો કેટલા આવશે મિત્રો? તો 8માંથી 4ને માઇનસ કરો તો કેટલા આવશે? અહીંયા 4 આવશે. અને હવે આ આખી ગ્રુપની સંખ્યા કઈ 41 આપણે અહીંયા ઉતારી દેવાની. 4 અને 41, બરાબર છે? હવે શું કરશું? તો ફરીથી લાઈન કરશું, અહીંયા ફરીથી લાઈન કરશું આવી રીતે. અને આ 2 છે તો ડબલ કરી દેવાના. કેટલા? 2 ડબલ 4 થઈ જાય. હવે ફરીથી 4ની બાજુમાં અહીં સંખ્યા આવશે એ, અને અહીં સંખ્યા આવશે. બંને કેવી હોવી જોઈએ? સરખી જ હોવી જોઈએ. તો અહીંયા આપણે સંખ્યા કઈ મૂકીએ? તમારા માટે મિત્રો અહીંયા જોવાનું, આ 1 છે ને, એ જોવાનું. તો કઈ સંખ્યાનો વર્ગમૂળ 1 થાય છે? તમને ખબર છે ને કે જો 1નો વર્ગ કરું તો પણ 1 થશે. એવી રીતે જો હું 9નો વર્ગ કરું, 9નો વર્ગ, તો પણ 9 9 81, મતલબ ત્યારે પણ આપણને 1 તો મળે જ છે. એટલે કઈ સંખ્યા હોય તો આપણને 1 મળી શકે? તો કે કાં તો 1 એકમનો અંક, કાં તો 9 હોવો જોઈએ. એટલે આપણે અહીંયા 4 તો છે જ, તો 4 જોડે 1 મૂકો અને 4 જોડે 9 મૂકો. અહીંયા 1 તો અહીં પણ કેટલા મૂકવાના? 1. અહીંયા 9 તો અહીં પણ કેટલા મૂકવાના છે? આપણે રફમાં 9 જ કરશું. બંને કરી જોઈએ કોનામાં આન્સર 441 આવે છે, ચેક કરીએ. 1 એકા 1 અને 1 ચોક 4, એટલે આમાં તો આવતો નથી. એટલે હવે આને કરીએ. 9 9 81 વધી પડી 8. 9 ચોક 36, 36 પ્લસ 8 કેટલા આવે? 44. જો આવી ગયા ને, છે કે નહીં? 441 આવી ગયા. 49 નવા, એટલે અહીંયા 9 તો અહીં પણ કેટલા કરવા પડશે આપણે? હવે 9 અને 441, અને નીચે આપણું 0 0 અને 0 થઈ ગયું છે. મતલબ મિત્રો આ આપણી રીત છે, જેને કહેવાય છે ભાગાકારની રીત. ખૂબ સિમ્પલ છે મિત્રો, તમે 1-2 વાર પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે. એટલે આપણો જવાબ શું બનશે કે 841નું વર્ગમૂળ કેટલું આવશે? તો કે સાહેબ 29 આવશે. કેટલું આવશે? 29 આવશે. આ આપણી રીત છે. આપણે આવી રીત બધામાં કરવાની છે, બરાબર છે? આપણે જેમ પ્રેક્ટિસ કરશું ને તેમ તમને બધું જ ક્લિયર થશે. અત્યારે ચિંતા કરતા નહીં, ખાલી ધ્યાન આપો, બીજું કશું જ ના કરશો. તમે ખાલી સ્ટેપ સમજો ને ધ્યાન આપજો, બરાબર છે મિત્રો? કુલ 10 દાખલાઓ છે. 10મા દાખલાએ પહોંચશું એટલે તમામ વિદ્યાર્થીઓ ચેમ્પિયન બની ગયા હશે. બધાને આ રીત બહુ ગમી પણ ગઈ હશે.
કેમ કે બહુ ઇન્ટરેસ્ટિંગ રીત છે, બરાબર, મજા આવી જાય એવી રીત છે. એટલે 10મા દાખલામાં બધાની રીત આવડી પણ ગઈ હશે અને બધા જાતે કરતા થઈ પણ ગયા હશો. ચાલો આગળ જઈએ છીએ દાખલા નંબર 2 પર. ફરીથી સેમ વસ્તુ કરવાનું. પહેલાં લખી દઈએ છીએ આપણે સંખ્યા. લખી દઈએ છીએ પહેલાં આપણે સંખ્યા. જોજો ખાસ 1369 આપણને સંખ્યા આપેલી છે. ત્યાર પછી કરી દઈએ આપણે નિશાની, ભાગાકારની નિશાની કરી દઈએ, બરાબર છે, નિશાની. હવે શું કરશું તો કે હવે આપણે બે બેના ગ્રુપ કરવાના. હા સાહેબ બરાબર છે, બે બેના ગ્રુપ કરી દઈએ આપણે. કરીએ. હવે શું કરશું? હવે આપણે 13ને ધ્યાનમાં લેવાના છે. 13ને ધ્યાનમાં લો. કઈ સંખ્યાથી કરું? ચલો 3 તરી 9 આવી શકે છે. 4 ચોક 16 આવી શકે? જોજો 4 ચોક 16 આવી શકે? તો કે ના સાહેબ ના આવી શકે ને. 13માંથી 16 તો માઇનસ ના થાય. એટલે 4ને માળો ગોળી આપણે હવે 3 લઈ લઈએ. 3 લઈ લઈએ. 3 તરી 9 જે 13 કરતાં નાની સંખ્યા બને. 13માંથી 9 કાઢો. ચાલો કેટલા આવશે? તો કે સાહેબ 4 આવશે. 4 આવશે ને. 13 - 9 કેટલા? 4. અને 69ને ભેગા જ લખવાના નીચે 69. અને હવે કરી દઈએ ફરીથી અહીંયા નિશાની, ભાગાકારની. હવે શું કરવાનું એના પછીનું સ્ટેપ ખબર છે ને તમને બધાને? હા શું કરવાનું તો કે 3ના ડબલ કરવાના. ડબલ કરો તો કેટલા આવે? 3ના ડબલ કરો તો 6 આવે. કેટલા આવશે? 6 આવશે. હવે આપણે અહીંયા સંખ્યા મૂકવાની છે અને અહીંયા મૂકવાની છે, બંને સેમ હોવી જોઈએ. અહીં તમે જુઓ લાસ્ટમાં 9 આવે છે. હવે કયામાં 9 આવે? જો 3, એક 3નો વર્ગ કરો તો પણ કેટલા આવે છે? 9 આવે છે. અને બીજી કોઈ સંખ્યા છે વિચારો તો? જો 1નો વર્ગ 1 થાય, 2નો 4 થાય, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49 આવ્યો ને. 7નો વર્ગ 49 મતલબ કે 9 અહીંયા પણ આવે છે, હે ને. 9 અહીંયા પણ આવે છે. એટલે આપણી સંખ્યા કઈ કઈ હોઈ શકે? તો કાં તો 3 કાં તો 7. એટલે 6 જોડે એકવાર 3 મૂકો અને 6 જોડે એકવાર 7ને મૂકો. અહીંયા 3 છે ને તો અહીં પણ 3 મૂકવાના. અહીં 7 છે ને તો અહીં પણ આપણે 7 મૂકવાના. 3 તરી 9, 3 છંગ 18. એટલે આ તો આવે જ નહીં. એટલે ચોખ્ખી વાત છે કે સાહેબ આ જ આવશે, બરાબર ને. આ જ આવશે. કરવાની કંઈ જરૂર પડશે નહીં, પણ તો તમને બતાવું કરીને કે 7 × 7 = 49, 6 × 7 = 42 ને 4 × 46 આવી ગયા ને. કરવાની જરૂર પડતી જ નહીં, પણ આ તો તમને સ્ટાર્ટિંગમાં કરાવું છું. એટલે 67 અને 7 આવશે. એટલે 7 અને 7 આવશે અહીં. અને અહીંયા આવશે 469. 469 0 0 0 શેષ મળી જાય છે. એટલે આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. છે ને. કેટલી મજા આવે એવી રીત છે. મને મિત્રો ખૂબ જ ગમે છે આ રીત. મને પોતાને પર્સનલી આ રીત ખૂબ ગમે છે. ચલો 1369નું વર્ગમૂળ કેટલું આવશે? તો કે સાહેબ 37 આવશે. 37 આવશે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર 3 પર જઈએ છીએ. પહેલાં લખી દઈએ આપણે કિંમત, એટલે કે 2116. ઉપર અહીંયા કરી દઈએ છીએ આપણે વર્ગમૂળ, એટલે કે સોરી ભાગાકારની નિશાની કરી દઈએ છીએ. ચલો બે બેના ગ્રુપ કરવાના છે, એટલે બે બેના ગ્રુપ કરી દઈએ છીએ. આનો ગ્રુપ બનશે અને આનો ગ્રુપ બનશે. ચલો મિત્રો હવે 21 છે સાહેબ. જો 21 છે તો 3 તરી 9 આગળ જઈ શકાય. 4 ચોક 16. હા 4 ચોક 16 થઈ શકે. 5 × 5 = 25 થાય? તો કે ના સાહેબ 5 × 5 = 25 તો વધી જાય છે. વાંધો નહીં, તો 4 લઈ લઈએ. 4 ચોક 16 તો લેવાશે. હા લેવાશે, સાચી વાત છે. 21માંથી 16ને બાદ કરો એટલે અહીંયા 5 વધશે અને ઉપરથી 16 સંખ્યા ઉતારી દેવાની ભેગી. હવે 4ના ડબલ કરો તો કેટલા આવે? અહીંયા 8 આવે. હવે આપણે 6 લાસ્ટમાં 6 છે, 516 લાવવા છે. તો 6 સામા સામા આવે છે. જોજો તમે ખાસ અહીંયા સમજજો. એક તો 4માં આવે છે. 4નો વર્ગ 16 થાય એટલે કે 4નો વર્ગ એટલે 4માં આવે અને 6માં પણ આવે, કારણ કે 6 × 6 = 36 થાય. એટલે 8 જોડે કાં તો 4 આવે કાં તો 6 આવે. ટ્રાય કરીએ આપણે. 84 અને અહીંયા 6. 4 તો અહીં પણ 4, 6 તો અહીં પણ 6. 4 ચોક 16 વધી પડી 1, 8 ચોક 32, 32 ને 1 33. નથી આવતું એટલે પાકી વાત છે કે આમાં જ આવતું હશે. 6 × 6 = 36 વધી પડી 3, 8 છંગ 48 ને 3 51 થાય. થઈ ગયું ને. 516 આવી ગયા ને. જો એટલે આપણી જવાબ થઈ ગયો અહીંયા કે ભાઈ અહીંયા 86 છંગ, એટલે અહીં પણ 6 આવશે અને અહીં પણ 6 આવશે. 86 છંગ 516 0 0 0 મતલબ કે 2116નું વર્ગમૂળ કેટલું આવે? 46. મિત્રો અવ્યવીકરણની રીત કરતાં પણ આ રીત વધારે ઇઝી પડે એવી છે ને. એટલે લખીએ આપણે કે ભાઈ 2116 એનું વર્ગમૂળ આવશે અહીંયા 46. આગળ 3249 છે. 3249 છે. લખી દઈએ સૌથી પહેલાં કિંમત 3249. ત્યાર પછી નિશાની કરી દઈએ ભાગાકારની. ત્યાર પછી બે બેના ગ્રુપ કરી દેવાના
અને બે બેના ગ્રુપ આપણે કરી દઈએ છીએ અહીંયાથી, આ ગ્રુપ અને આ ગ્રુપ. હવે ચલો કઈ સંખ્યા મૂકીએ કહો? ચલો 32 છે, 32 કા સંખ્યા નાની લાવવાની છે. 5 5 25, છાએ છાએ 36, 36 તો વધી ગયા 32 કરતાં, એટલે 6 6 નહીં આવે તો 6 થી પહેલાં શું આવશે? 5, એટલે 5 5 25 કરી દઈએ. 32માંથી 25ને કાપશો એટલે 7 વધશે અને 49 ઉતારો નીચે ભેગા. હવે ડબલ કરો, 5ના ડબલ કરો તો કેટલા મળે સાહેબ? 10 મળે. હવે આપણે અહીંયા 9 લાવવા છે, 9 લાવવા છે તો 9 માટે કાં તો 3 પણ આવે અને 7 પણ આવે, એટલે 10 જોડે એકવાર 3 મૂકો અને 10 જોડે એકવાર 7 મૂકી. જો દેખીતી વાત છે મિત્રો, દેખીતી વાત છે. જો અહીંયા આન્સર આપણો કરવાની કંઈ જરૂર નહીં પડે. અહીંયા 3 એકા 3 થશે એટલે અહીં તો 3થી આન્સર આવશે, આ તો આવે જ નહીં. આ બચી ગયું ને એ આપણો આન્સર. જો 7 7 49 થશે અને 7 એકા 7 થઈ ગયું ને, એટલે 107, એટલે કે આપણે 7 7 મૂકવાના છે. અહીં પણ 7 આવશે અને અહીં પણ 7, 107 સત્તા 749. ચલો 0 0 0, એટલે કહી શકીએ છીએ આપણે આવી રીતે કે ભાઈ 3249, 3249નું વર્ગમૂળ કેટલું આવે? તો કે સાહેબ 57 આવે. આગળ જઈએ છીએ 39 69 69નું કરીએ આપણે. હવે 39 69, બે બેના ગ્રુપ પહેલાં કરી દઈએ. જોજો હવે કઈ સંખ્યા લઈએ આપણે? જોજો 39 છે તો 39માં આપણે 36 લઈ શકીએ છીએ. હા સાહેબ લઈ શકીએ છીએ. છાએ છાએ 36, 7 ન લેવાય કારણ કે 7 7 49 થાય, એટલે 7 તો ન પણ 36 તો લઈ શકીએ. 39માંથી કાઢો 36 તો કેટલા વધશે? 3 વધશે. ઉપરથી 69 ને ઉતારો નીચે. હવે 6ના ડબલ કરો તો કેટલા આવે? તો કે 6ના ડબલ 12 થઈ જાય. હવે અહીંયા લખીએ 12, અહીં પણ લખીએ 12. 9 લાવવા છે એટલે 9 લાવવા માટે 3નો વર્ગ કરવો પડે કાં તો 7નો વર્ગ કરવો પડે. 123 તો અહીંયા 3 તો અહીં પણ 3 કરવા પડે, અહીંયા 7 તો અહીં પણ 7 કરવા પડે. જો મિત્રો અહીંયા ઇઝી વસ્તુ કે 7 એકા 7, એટલે આનો જવાબ 7થી શરૂઆત થશે. 3 એકા 3 એટલે શરૂઆત 3, એટલે જો તમે 3 લાવવા છે ને અહીંયા, એટલે આપણો આ સંખ્યા સાચી બનશે. 123 તરી કરશો ને તો આ રહેશે. 123 તરી કરશો એટલે 369 થઈ રહેશે. 0 0 0, એટલે કે 63 આપણો જવાબ થશે. 63 આપણો જવાબ છે ને. હવે કંઈ વાર લાગે છે? શરૂઆતમાં વાર લાગી બરાબર ને? તમને બી લાગ્યું કે સર આ તો બહુ વાર લાગે છે, પણ જેવું આપણે કરશું, જેવી આપણા પકડ આવશે ને એટલે મજા આવી જવાની છે અને વાર પણ લાગવાની નથી, તરત થઈ જવાનું છે. જો 5 દાખલા પતી પણ ગયા. અહીંયા આગળ જોઈએ. હવે 5329 આપણને આપેલા છે, નિશાની કરી દઈએ પહેલાં આપણે અહીંયા. 5329, બે બેના ગ્રુપ કરવાના. આ બધા સ્ટેપ ભૂલતા નહીં બરાબર ને? આ બધા સ્ટેપ ખાસ ભૂલતા નહીં. 53 છે એટલે અહીંયા 7 લઈ શકાય. 7 7 49, 53માંથી 49 કાઢશો એટલે 4 વધશે અને ઉપરથી ઉતાર્યા 29, બંને ભેગા ઉતારવાના. હવે તમારે ડબલ કરી દેવાના મિત્રો. 7નું ડબલ શું આવે? 14 થાય. હવે 9 લાવવા છે ફરીથી તો 14 અને 14. 9 લાવવા માટે તમને ખબર છે કે 3 કાં તો 7 આવે. જોજો અહીંયા ખાસ અહીંયા 3 લખું અને અહીંયા 7 લખું તો અહીં પણ દેખીતી વસ્તુ છે મિત્રો કે 147 સત્તા કરશું તો સંખ્યા બહુ મોટી આવશે. અને 700 800ની સમથિંગમાં સંખ્યા અહીંયા થઈ રહેશે. પણ 143 3 કરશું ને તો આપણો આ જવાબ થઈ રહેશે. જોજો 3 તરી 9, 4 તરી 12, વધી પડી 1, 3 એકા 3 ને 4 થઈ ગયા ને 429. એટલે 143 તરી 429 થઈ જાય છે. એટલે આ થઈ ગયો આપણો જવાબ. આ થઈ ગયો આપણો જવાબ. ચલો 5329નું વર્ગમૂળ કરશો એટલે આપણને 73 મળશે. નેક્સ્ટ જોઈએ 7569. 7569 આપણે કરવાનું છે સાહેબ. લખીએ 7569. બેના ગ્રુપ. ચલો કઈ સંખ્યા લઈએ આ વખતે અહીંયા? તો 7 7 49, 8 8 64, 9 9 81. 81 વધી ગયા. 81 વધી ગયા એટલે આપણે 8 લેવા પડે. 8 8 64 લેવા પડે. ચાલો કરો માઇનસ. 5 - 4 એટલે 1, 7 - 6 એટલે 1 અને 69ના 69. ડબલ કરો 8ના તો કેટલા આવે? 16 આવે. 9 છે એટલે અહીંયા આપણે ફરીથી 3 અને ફરીથી એકવાર 16 જોડે 7 લઈએ
163 તરી કરવાના અને 167 સતા કરશું. દેખીતી વાત છે મિત્રો કે આ 3થી સંખ્યા નાની મળશે, આપણને સંખ્યા બહુ મોટી નહીં મળે. આ 7થી મળી જશે. 7 7 49 વધી પડી 4, 7 6 42 ને 4 46 અને 7 1 7 ને 4 11, 1100 આવી ગયા ને. એટલે 167 સત્તા 1169 થાય છે. એટલે કે 87 આપણો રાઈટ આન્સર બનશે. 87 આપણો રાઈટ આન્સર બને છે ને. લખી દઈએ 75 69 વર્ગમૂળ થાય છે 87. ચલો આગળ વધીએ છીએ મિત્રો. 8 8 36, 8 8 36 મજા આવે એવું છે. 8 8 36 ગ્રુપ બનાવી દો પહેલાં તો, આ ભૂલાય નહીં હા બધું ખાસ. ચલો અહીંયા 88 છે ને તો 9 લઈ શકાશે, પ્રેમથી લેવાશે બરાબર ને. 9 9 81 આવી શકે છે એટલે લેવાય. 88માંથી 81 કાઢો એટલે માત્ર ને માત્ર 7 વધશે. 36 ને ઉતારો નીચે, ડબલ કરો. હવે ડબલ કરો, એકા ડબલ કરો, 9નું ડબલ કરો તો 8 18 આવે. 36 લાવવા છે મિત્રો. 36 4થી પણ મળશે અને 6થી પણ મળશે બરાબર ને. 4નો વર્ગ 16 એટલે કે 6 અને 6નો વર્ગ 36 એટલે પણ અહીં પણ 6 મળી શકે. એટલે એકવાર 4 મૂકવાના અને એકવાર આપણે 6 મૂકીને ટ્રાય મારીએ. ચલો 4 અહીં પણ મૂકવાના અને 6 હોય તો 6 અહીં પણ મૂકવાના. 4 ચોક 16, 8 ચોક 32 ને 33, 4 1 4 5 6 7 લો મળી ગયું. આને ચેક કરવાની કોઈ જરૂર પડશે નહીં, આવી ગયો આન્સર આપણો. એટલે કે 184 ચોક 736 થાય છે. 0 0 0 એટલે મિત્રો 94 આપણો આન્સર થશે. 94 આપણો આન્સર થાય છે. 8836નો આન્સર આવશે 94. ચલો આગળ દાખલા નંબર 9 કરીએ આપણે. હવે દાખલા નંબર 9 કરીએ આપણે. 3 4 81. જોજો હવે ખાસ અહીંયા ખાસ સમજી લેજો. 84 અને 81 34 આવે એટલે 6 તો લેવાય નહીં, કારણ કે 6 36 થઈ જાય એટલે 5 લઈ લો. 5 5 25, 34માંથી 25ને માઇનસ કરો તો 9 આવે. 81 ઉતારો નીચે. હવે ડબલ કરો તો કેટલા આવે? 5 ડબલ 10 થાય. 1 લાવવા છે આપણે. 1 લાવવા માટે કાં તો 1નો વર્ગ કરવો પડે કાં તો 9નો વર્ગ કરવો પડે તો 81 અને અહીંયા 1 આવે. તો ચલો એકવાર આપણે 10 જોડે 1 મૂકીએ અને 10 જોડે આ વખતે 9 મૂકીએ. અહીંયા પણ 1, અહીં પણ 9 કરો ગુણાકાર બરાબર ને. દેખીતી વસ્તુ છે કે 109 નવા કરો એટલે 981 થઈ જાય છે. એટલે 109 નવા 981 આવી ગયો આન્સર બરાબર ને. આવી ગયો આન્સર. પિક્ચર પૂરું થઈ જાય, વાર્તા પૂરી થાય છે. એટલે 3481નું વર્ગમૂળ 59 થશે બરાબર છે મિત્રો. અને હવે પહોંચી ગયા છે આપણો લાસ્ટ દાખલો 10મા નંબરનો. અને બધાને મને મિત્રો વિશ્વાસ છે કે બધા વિદ્યાર્થીઓને હવે પરફેક્ટલી આવડી ગયું હશે, બધાને રીત પરફેક્ટ મગજમાં ફિટ થઈ ગઈ હશે. ચાલો 47 61ને પૂરો કરીએ આપણે. 2 ના પહેલાં તો ગ્રુપ કરી દેવા પડે. 47 અને 61. 70 49 તો નહીં લેવાય કારણ કે 47 છે એટલે, તો કંઈ નહીં વાંધો નહીં. 36 લઈ લઈએ છીએ. 36 લઈ લઈએ છીએ. 7માંથી 6 જશે એટલે 1 વધશે. 4માંથી 3 જશે એટલે 1 વધશે અને 61 આખા ઉતારવાના નીચે. હવે શું કરીશું આપણે? તો ડબલ કરો 6 ના 12 થાય. 1 લાવવા છે એટલે 12 જોડે એકવાર 1 મૂકો અને 12 જોડે એકવાર 9 મૂકો. 1 અને અહીંયા 9. દેખીતી વાત છે કે 121 એકા 121 જ થશે એટલે આ તો આવશે જ નહીં. આ લેવું પડશે. 129 9 1161 થાય. અને તમે ટ્રાય કરજો, તમને તમારો આન્સર આવી જ જશે. 100% આવી જ જશે બરાબર છે મિત્રો. તો આ થઈ ગયો આપણો આન્સર કે 47 61નું જો વર્ગમૂળ કરવામાં આવે તો આપણને 69 મળે છે. ક્લિયર છે? તો બધા જ વિદ્યાર્થી મિત્રોને મસ્ત રીતે બધું ક્લિયર થઈ ગયું હશે. આખી જે નવી રીત છે આપણી એ બધાને આવડી ગઈ હશે બરાબર છે. આ ફરીથી કેમ આવ્યું? અચ્છા, બીજી વાર રિપીટ થઈ ગયું છે, વાંધો નહીં. ક્લિયર છે? તો બધા એકવાર મિત્રો પ્રેક્ટિસ કરી લેજો મસ્ત મજાની રીતે. અને ખાસ તમારે મિત્રો આ રીત શીખવાની છે, કારણ કે અવયવીકરણ કરતાં પણ આ રીત બહુ સિમ્પલ છે. તમારો આન્સર તરત આવી જાય એવું છે. તમારી થોડીક સ્પીડ વધશે, તમારું ચોકસાઈ વધશે, તો આ રીત ખરેખર બહુ મજાની છે. આ ખાસ શીખજો, તમારે આગળ ધોરણ 9 અને 10 માટે પણ કામ લાગે એવી છે.
તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે દાખલા નંબર 2, જેમાં આપણે આવું નવું સેમ કરવાનું છે પણ પોઈન્ટમાં આપેલું છે. આપણે પોઈન્ટને ધ્યાનમાં રાખવાનું છે જ નહીં, સિમ્પલ આપણે આ જ રીત કરવાની છે અને આપણે દાખલા પૂરા કરવાના છે, જે આપણે આની પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મિત્રો તમે જો નવા હોય, પહેલી વાર વિડીયોમાં આવી રહ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલતા નહીં. કોમેન્ટ ખાસ કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી આપજો અને લાઈક પણ કરી દેજો.